નમસ્કાર. ધ ઓર્બિટ અફેર ચેનલમાં આપનું સ્વાગત છે. આજે 7 જાન્યુઆરીના ઇમ્પોર્ટન્ટ ડે, કરંટ અફેર, જીકે તેમજ ઇંગ્લિશ શોર્ટ લઈને આવ્યો છું. સમય ન બગાડતા શરૂ કરીએ. એક વાત જરૂરથી કહીશ, તમે મારો કોઈ બી રિસ્પેક્ટિવ ફેકલ્ટીનો વિડીયો જોવો કરંટ અફેર માટે, ડેટા ક્રોસ ચેક જરૂરથી કરજો. પહેલો પ્રશ્ન છે 6 જાન્યુઆરી, જેને વર્લ્ડ વોર ઓર્ફન્સ ડે દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વર્લ્ડ વોર વખતે માતા પિતા મૃત્યુ થતા જે બાળકો અનાથ થયા હતા તેમના માટે વર્લ્ડ વોર ઓર્ફન્સ ડે ઉજવવામાં આવે છે, જેની થીમ એક જ રહે છે, પ્રોટેક્શન એન્ડ રિહેબિલિટેશન ઇન અ ચેન્જિંગ ગ્લોબલ લેન્ડસ્કેપ. 2010 આસપાસ શરૂઆત કરવામાં આવી હતી, જેને હ્યુમેટેરિયન ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલ પ્રિયંકા ગાંધી અને તેમનો પરિવાર જમ્મુ કાશ્મીરના પ્રખ્યાત સ્થળ માતા ખીર ભવાની મંદિરે ગયા હતા. આ બહુ જ પ્રખ્યાત મંદિર છે અને જીઓગ્રાફીનો સીધો પ્રશ્ન બની શકે છે. માતા ખીર ભવાની મંદિર ક્યાં આવેલું છે? જવાબ છે જમ્મુ કાશ્મીર. જો રૂટની સચિનના રેકોર્ડ તરફ આગેકૂચ. બીજા દિવસે 160 રનની મેરેથોન ઇનિંગ. તો તમને આ પરથી વિગત ખબર હોવી જોઈએ કે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રનનો રેકોર્ડ કોના નામે છે? સચિન તેંડુલકર. કેટલા રન છે? 15,921 રન. સૌથી અગત્યનો મુદ્દો છે સલાલ જળ વિદ્યુત પ્રોજેક્ટ. પ્રથમ પ્રશ્ન, કઈ નદી પર સ્થિત છે? ચિનાબ. બીજો પ્રશ્ન, કેટલા મેગાવોટનો હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ છે? 690 મેગાવોટ. તે અગત્યનો કેમ બની જાય છે? તે કાશ્મીરમાં સિંધુ જળ સંધિ શાસન હેઠળ ભારતનો પ્રથમ હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટ હતો. પ્રશ્ન નંબર 3 ખૂબ જ અગત્યનો બને છે, યાદ રાખજો. તેજસે તેની સફળ પ્રથમ ઉડાનને તાજેતરમાં કેટલા વર્ષ પૂર્ણ કર્યા છે? જવાબ છે 25. ભારતની સત્તાવાર મુલાકાતે આવેલા ધરમબીર ગોખુલ કયા દેશના રાષ્ટ્રપતિ છે? જવાબ છે મોરિશિયસ. સૈનિક સહકાર વધારવા માટે ભારતીય સેના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી કયા દિવસની 2 દિવસીય સત્તાવાર મુલાકાતે રવાના થયા છે? સંયુક્ત આરબ અમીરાત. જાન્યુઆરી 2026માં કયા દેશે સરકારી રૂપે ક્રિપ્ટોકરન્સી માઇનિંગ અને એક્સચેન્જને કાનૂની બનાવ્યું છે? જવાબ છે તુર્કમેનિસ્તાન, જેની રાજધાની છે આશગાબાદ અને રાષ્ટ્રપતિ છે સરદાર બડીહેમેડો. ભારતીય સેનાએ કયા વર્ષને યર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી તરીકે જાહેર કર્યું છે? 2026. યાદ રાખજો, આવા પ્રશ્નોમાં ઘણીવાર આપણું લોજિક એવું લાગતું હોય છે કે જે વર્ષ વીતી ગયું તે વર્ષને આપણે કીધું હશે, પણ ના, 2026ને ભારતીય સેનાએ યર ઓફ નેટવર્કિંગ એન્ડ ડેટા સેન્ટ્રિસિટી તરીકે જાહેર કર્યું છે. ડેઝર્ટ સાયક્લોન 2 કોના કોના વચ્ચે થયું? ઇન્ડિયા અને યુએઈ વચ્ચે. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. હવે બંધારણના ટોપ 10 પ્રશ્નો જોઈએ જે આ વર્ષે જ પૂછાઈ ગયેલા છે. વડી અદાલતના ન્યાયાધીશની નિવૃત્તિ વય કેટલી છે? 62 વર્ષ. ઈવીએમ નું પૂર્ણ નામ શું છે? ઇલેક્ટ્રોનિક વોટર મશીન. બંધારણની સંઘ યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ છે? 97 વિષય. મૂળભૂત ફરજ દિન ક્યારે ઉજવવામાં આવે છે? 6 જાન્યુઆરી. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન બને છે. વિધાન પરિષદનું સભ્ય બનવામાં વયમર્યાદા કેટલી હોવી જોઈએ? 30 વર્ષ. નિર્ણાયક મતને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? કાસ્ટિંગ વોટ.
વિધાનસભાના સભ્ય બનવા માટે કેટલી ઉંમર જરૂરી છે? 25 વર્ષ. કાયદા માટેની દરખાસ્તને શું કહે છે? વિધેયક. આ હતા જીકે. હવે આપણે ઇંગ્લિશના લાસ્ટ ટોપિક એટલે કે વન વર્ડ સબસ્ટિટ્યુટ તરફ જઈએ. આ પણ આ વર્ષે પૂછાઈ ગયેલા છે. રિપીટ કરીએ. અ પર્સન who comes from another country. Immigrant. A person found guilty by court. Convict. Person who runs away to escape the law. Fugitive. A person who believes in God. Theist. One is fond of company. Gregarious. Specialist in childbirth. Obstetrician. One who eats men. Anthrophagus. આ હતા આજના ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર જીકે અને ઇંગ્લિશ શોર્ટ. અંતમાં તમને એટલું જ કહેવા માંગીશ કે જેટલું જરૂરી છે એટલું જ કરંટ અફેર કરો. તમે એના પાતાળ શોધીને તમને કંઈ મળવાનું નથી. ઇંગ્લિશ, મેથ્સ તે બીજા સબ્જેક્ટો પર પણ ભાર આપો. કરંટ અફેર કરવાથી ફક્ત કરંટ અફેર કરવાથી પાસ નહીં થાવ. અને કરંટ અફેરનું મૂલભાર નક્કી નથી પરીક્ષામાં, તો તમને ખબર પણ નથી કેટલું પૂછાશે ને કેટલું નહીં. તેથી મારી વાત જો તમારા સુધી અત્યાર સુધી સાંભળી રહ્યા હોય તો થેન્ક યુ. લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો. ધન્યવાદ.